Dr. Rishi Kumar Mathur, ophthalmic surgeon, Old Civil Hospital. એકચ્યુઅલી બચ્ચા અમારી પાસે આવેલા ઇકબાલભાઈ એને રેફર કરેલું અને એને છે ને ડેવલપમેન્ટલ કેટરેક્ટ આપણે કહીએ છીએ, એટલે પીડિયાટ્રિક કેટરેક્ટ, એટલે નાનપણમાં જે એને મોતિયો થઈ જાય પછી અમે એને એસેસ કર્યું તો અમે એ જ કેસમાં મૂક્યું કે એને આપણે ઓપરેટ કરવા જોઈએ. ઓપરેટ ના કરીએ તો પછી એની વિઝ્યુઅલ એક્યુટી જેને આપણે દ્રષ્ટિ કહીએ છીએ કાં તો સ્ટેબલ થશે, નહીં તો પછી ડાઉન જશે. તો એના માટે પછી રૂટીન ટેસ્ટ કરતાં આપણે પીડિયાટ્રિક છોકરાને અગર મોતિયો હોય તો થોડાક ટેસ્ટ વધારાના કરાવવું પડે. કોઈ કાર્ડિયક એનોમલી તો નથી, એના માટે આપણે આખું એ કરાવ્યું, કાર્ડિયક એસેસમેન્ટ કરાવ્યું. પછી એનેસ્થેટિસ્ટ, પીડિયાટ્રિશિયન બધાનું વર્કઅપ કરીને પછી વી પ્લાન કે આપણે એને મોતિયો કરીશું, મોતિયાનું ઓપરેશન કરીશું. પછી લાસ્ટ વીક અમે એનું ફરી એકવાર બેમાન કરીને એનું મણીનું માપ લીધું, કેમ કે નાના છોકરા એમ લેવા નહીં દે. તો એનું આખું એસેસમેન્ટ અલગ રીતે હોય છે કે જેટલું મેઝરમેન્ટ આવે એના કરતાં આપણે અમુક પર્સન્ટેજ ઘટાડીને જ લેન્સ મૂકવા પડે. પછી સર્જરી બી રૂટીન એડલ્ટ કેટરેક્ટ કરતાં થોડાક ડિફરન્ટ હોય છે કે આપણે બીજા 2-3 પ્રોસિજર્સ વધારાના કરવા પડે. એની આંખ અને એડલ્ટની આંખમાં ડિફરન્સીસ ખાસા હોય છે. અને પછી આજે મેં એને ઓપરેટ કર્યું છે અને લેન્સ પણ મૂકી દીધું છે. કારણ શોધવાનું થોડુંક અઘરું છે. મોસ્ટલી આપણે ઇડિયોપેથિક કહીએ છીએ, જેમાં ડિફિકલ્ટ છે. ઘણા કન્ડિશન્સ હોય છે જેની સાથે એસોસિએટેડ હોય છે, કે ડાઉન સિન્ડ્રોમ હોય છે, અમુક સિન્ડ્રોમ્સ હોય છે જે ખાસા રેર હોય છે. અને તો ઇટ ઇઝ ડિફિકલ્ટ. અમે અમુક ટેસ્ટ કરાવ્યા જે બધા નેગેટિવ જ હતા. અમુક લાઇફસ્ટાઇલ ચેન્જીસ છે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી સપોઝ રૂબેલાનું ઇન્ફેક્શન થાય તો પણ કેટરેક્ટ થઈ શકે, પણ અત્યારે એની કેસમાં ડિલિવરી વોઝ નોર્મલ, 9 months પર થયેલી અને મધરને કોઈ ઇન્ફેક્શનની હિસ્ટ્રી પણ નથી. તો આપણે એને ઇડિયોપેથિક કહીએ છીએ. ઘણીવાર એક જ આંખમાં હોય છે, ઘણીવાર બંને આંખમાં હોય છે. તો એ બાળક એવો છે જેને બંને આંખમાં મોતિયો છે. મેની અ ટાઈમ શું હોય છે કે ઘણીવાર આ તો થોડોક મોટો થઈ ગયું છે કે મધરને પ્રોપરલી જોતા ન હોય, ફોલોઅપ નહીં કરતા હોય, અથવા હવે એ ટોડલર ગ્રુપમાં છે કે ચાલી શકે, તો ઘણીવાર એને એસ્ટિમેશન નહીં આવે કઈ વસ્તુ પડી છે. તો પછી પેરેન્ટ્સ એને આંખના ડૉક્ટરની પાસે લઈ આવે કે બીજી કોઈ તકલીફ તો નથી. ઘણીવાર ચશ્માનું નંબર પણ હોય છે, પણ પછી ડાયગ્નોઝ કર્યા પછી ટીપા નાખીને પછી અમને ખબર પડે કે હા એને મોતિયો છે. અને મોતિયો પછી બહુ ઓછું હોય તો પછી ચશ્માથી જ આપણે કરીએ છીએ. પણ હવે એ કરવા જેવું છે કેમ કે વિઝ્યુઅલ એક્સેસ બ્લોક કરે છે, તો એને ઓપરેટ કરવાની જરૂર હતી. હા. એટલે પીડિયાટ્રિક એક બહુ મોટું ગ્રુપ છે. અપ ટિલ 13 years વી કન્સિડર એઝ પીડિયાટ્રિક કેટરેક્ટ. અને એટ પ્રેઝન્ટ જે સ્ટડીઝ થઈ છે એમાં બી બહુ ડિટેલ અત્યારે નથી. સ્ટડીઝ એ કહે છે કે 10,000 જે બાળક પેદા થાય એમાં 4 થી 5 બાળકોને મોતિયા હોવાની શક્યતા હોય છે. હવે એક આંખમાં પણ હોઈ શકે અને બંને આંખમાં પણ હોઈ શકે. અરાઉન્ડ એક આંખનું 70,000 to 80,000 એક આંખનું થાય છે. કેમ કે એની સર્જરી ટ્રિકી હોય છે. એનેસ્થેટિસ બી સ્ટેન્ડ બાયમાં અંડર GA બી કરવું પડે, તો ઓલમોસ્ટ એટલું થાય છે. એનાથી વધી પણ શકે.